હોદ્દેદારોની પ્રતિક્રિયા સામે આવી છે। બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે સારી જાહેરાત કરાઈ છે। મુદ્રા લોન 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે। બજેટમાં તમામ વર્ગના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। નવા માળખામાં ટેક્સથી રાહતને વધારવામાં આવી છે। નવું માળખું છે તેમાં ટેક્સની રાહત વધારવામાં આવી છે। મુદ્રા લોન 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે। કેન્દ્રીય બજેટ પર વીસીસીઆઈના હોદ્દેદારોની પ્રતિક્રિયા સામે આવી છે। ખૂબ જ સારી એવી જાહેરાત એમએસએમઈ સેક્ટરમાં તેઓ માની રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત બજેટ પેશ કરીને એક ઇતિહાસ રચ્યો છે। ત્યારે બજેટ લોકોને કેવું લાગ્યું છે તેના માટે વાત કરવા માટે આપણી સાથે વીસીસીઆઈના જે ઉદ્યોગપતિ છે, વેપારીઓ છે તેઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું। સર, સૌપ્રથમ તો લોકોને, સામાન્ય વ્યક્તિને તો એક આશા હોય છે કે ટેક્સ દરમાં છૂટછાટ મળે અથવા તો ફાયદો થાય। ડાયરેક્ટલી એવું કોઈ ફાયદો નથી મળી રહ્યો, ખાલી ડિડક્શન સિવાય। શું કહેશો, જે ટેક્સની જે મર્યાદા છે એ તો એઝ ઇટ ઇઝ જ રાખી છે સરકારે? નાણામંત્રીનું આ બજેટમાં એમણે ટેક્સ માટે જે રાહતો આપી છે એ લોકોના એક્સપેક્ટેશનને મીટ નથી કરી, પણ જે પણ રાહતો છે એના જો મારે સમરાઇઝ કરવું હોય તો ન્યૂ ટેક્સ રિજીમના સ્લેબ્સ એમણે ચેન્જ કર્યા છે। સેલરીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન જે પહેલાં 50,000 હતું એનું વધારીને 75,000 કર્યું છે। જે ફેમિલી પેન્શન ફંડ ફેમિલી મેમ્બરોને મળે છે એમાં બહુ વર્ષો જૂની મર્યાદા 15,000 હતી એ વધારીને 25,000 કરી છે। જે એક અગત્યનો ચેન્જ આવ્યો છે એ કેપિટલ ગેઇન ટેક્સમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે ફાઇનાન્શિયલ એસેટ માટે 15% હતો એ સીધો વધારીને 20% કરી દીધો છે અને એની અસર સીધી ઇન્ડેક્સ પર કેપિટલ માર્કેટ પર પડી છે અને એને કારણે ઇન્ડેક્સ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ડાઉન થઈ ગયા છે અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ 10%નો વધારીને 12.5% કરેલો છે અને ઘણા બધા આઇટમો પર જે ટીડીએસનો રેટ હતો એ એમણે રિડ્યુસ કર્યો છે। સામાન્ય વ્યક્તિની વાત કરીએ, જે સેલેરાઇટ છે, ખાસ કરીને ટેક્સ સ્લેબમાં ચેન્જીસ થાય, એમને વધારે રાહત મળે એવું ઈચ્છતા હોય છે, પરંતુ ટેક્સ સ્લેબમાં તો કોઈ પણ પ્રકારનું ચેન્જીસ થયું નથી। ટેક્સ સ્લેબમાં નાણામંત્રીએ એક નાનો ચેન્જ જે કર્યો છે એને કારણે કદાચ એકચ્યુઅલી જે સેલરી એમ્પ્લોય અને જે લોકોની ઇન્કમ 15 લાખ રૂપિયા હશે એમને લગભગ 17,500 રૂપિયાનો ફાયદો થશે, કારણ કે જે જૂનો સ્લેબ 0થી 2.5 લાખ નીલ હતું એની જગ્યાએ 0થી 3 લાખ નીલ કરીને અને એમણે જે ટેક્સની માઇનોર રાહત આપી છે અને આ પણ ન્યૂ રિજીમમાં છે। માનો તો ખુશ થશે માઇનોર રાહતથી લોકો? મને એવું નથી લાગતું કે નાણામંત્રીના બજેટથી સામાન્ય માનવીને બહુ ખુશી થશે। આપ શું માનો છો, જે રીતના વાત કરવામાં આવે એમએસએમઈ સેક્ટર માટે, જેનાથી તમે જોડાયેલા છો, કોઈ રાહત થઈ છે? લાગે છે કે તમારી જે ડિમાન્ડ્સ હતી એ ફૂલફિલ થઈ છે? જી બિલકુલ। જે માર્ચ એપ્રિલ મહિનામાં ઇન્ટરિમ બજેટ સરકારે રજૂ કર્યું હતું અને એમાં જે ઉદ્યોગની આશા અને આકાંક્ષાઓ હતી એમએસએમઈને લઈને, તો એ આશા અને આકાંક્ષાઓ થોડા ઘણા અંશે આ બજેટમાં પરિપૂર્ણ થઈ છે। ખાસ કરીને એમએસએમઈમાં જે મુદ્રા યોજના, જે લોકોએ 10 લાખ રૂપિયા પહેલાં લીધા હતા, જે નાના ઉદ્યોગકારો છે, એન્ટરપ્રેન્યોર્સ છે, એ લોકોએ સક્સેસફુલી રીપેમેન્ટ કર્યું છે 10 લાખ રૂપિયાનું, એને અપ ટુ 20 લાખ સુધીની એ લોકોએ મર્યાદા વધારી છે, જે એક આવકારદાયક પગલું છે। સાથે સાથે એમએસએમઈ સેક્ટરને સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે કોલિટરલ ફ્રી ક્રેડિટ ગેરંટી ફાઇનાન્સ હેઠળ અપ ટુ 100 કરોડ રૂપિયા સુધીનું માર્કઅપ સજેસ્ટ કરવામાં આવ્યું છે અને એની સત્તા પીએસયુ બેંકને આપવામાં આવી છે। મને લાગે છે ત્યાં સુધી આ એક એમએસએમઈને બૂસ્ટ કરવાનું એક બૂસ્ટઅપ થોડું ઘણું મળશે, એ લોકોનામાં નવી એક ઉર્જાનું સંચાલન કરશે અને સાથે સાથે જે સ્ટાર્ટઅપમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ જે નાબૂદ કરવામાં આવ્યો છે, તો કોઈક ને કોઈક જગ્યાએ સ્ટાર્ટઅપ્સને ખરેખર જ બહુ એન્કરેજ થશે અને સ્ટાર્ટઅપ ફ્લરિશ થઈ શકશે। પણ આપ માનો છો ઇઝ ઓફ ડુઈંગ અને જે સિંગલ વિન્ડો સિસ્ટમની વાત કરવામાં આવતી હતી, આજે પણ ઇઝ ઓફ ડુઈંગ છે? ખરેખર એમએસએમઈ ઉદ્યોગ શરૂ કરવા હોય તો એ જે તમારી માંગણી હતી કે ભાઈ સિંગલ વિન્ડો સિસ્ટમ હોય અથવા તો ઇઝ ઓફ ડુઈંગ માટે એક જ જગ્યાથી ધક્કા ના ખાવા પડે ને ઇઝીલી લાઇસન્સ મળીને ફેક્ટરી ચાલુ થઈ જાય, એવું આજે છે ખરું? લાગે તમને? દેખો, આમાં એક વસ્તુ છે, આજે તમારે ઉદ્યોગ શરૂ કરવો છે તો ઉદ્યોગોની સામે ઘણી ચેલેન્જીસ આવતી રહેશે।
ફક્ત ને ફક્ત ખાલી કમ્પ્લેનિંગ ટોનમાં જ આપણે વાત કરીશું, એની જગ્યાએ એનામાંથી રસ્તો કાઢવાની વાત છે. અને ક્યાંક ને ક્યાંક જગ્યાએ જે બી આજે ઉદ્યમી છે, આજે ઉદ્યમી એનો ઉદ્યોગ ચલાવી રહ્યો છે, તો ઉદ્યોગોમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો થતો આવતો. બીસીસીઆઈની જ માંગ હતી, તમામ ચેમ્બર્સની માંગ હતી કે ઇઝ ઓફ ડુઈંગ પર વધારે ફોકસ કરવામાં આવે, નવા બિઝનેસમેનને આવકારવા હોય અથવા તો જે બિઝનેસ કર્યા છે એમને કોઈ નવી પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું હોય તો. જી બિલકુલ, ગયા વખતની તુલનામાં આ વર્ષે આપણે જોઈએ તો ઘણા બધી પરિપ્રેક્ષમાં ઇઝ ઓફ ડુઈંગમાં એમને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. તો રાજકોટમાં